નમસ્કાર। આજ રોજ ઓલપાડ તાલુકાના કીમ ગામે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્ણ ગણવેશમાં લગભગ 70 થી 80 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, તેમજ સમાજના દરેક લોકોએ પુષ્પ વર્ષા કરી અને આ પથ સંચલનને વધાવ્યું હતું। ઉપસ્થિત સમાજના આગેવાનો અને સંઘના સ્વયંસેવકો દ્વારા શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું। હવે પછી શતાબ્દી વર્ષની અંદર સંઘ પંચ પરિવર્તનના 5 મુદ્દાઓને લઈ અને ઘર ઘર સંપર્ક અભિયાનમાં જશે અને સમાજને આહવાન કરશે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે 5 પરિવર્તનના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સમાજ પણ સાથે જોડાય અને સમાજ પરિવર્તન કરે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજ રોજ 100 વર્ષ પૂર્ણ થતા આજ રોજ વિજયાદશમી, શસ્ત્રપૂજન અને પટ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બહુમતીમાં ઘણા સ્વયંસેવકો પોતાના પૂર્ણ ગણવેશમાં આવ્યા હતા અને એને ઉત્સાહ વધારવા માટે પણ માતાઓ અને બહેનોએ પુષ્પવર્ષા કરી હતી અને આજ રોજ પટ સંચલન ખૂબ સારું રહ્યું।